કૃષ્ણ ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વેજીટેબલ થી ભરપૂર સરસ મજાની ઓટ્સ ની ખીચડી બનાવવાની છે। તો આપણે ઓટ્સ ની ખીચડી બનાવવા માટે કયા કયા વેજીટેબલ લેવાના છે તે પણ હું કહીશ તમને। તો અત્યારે છે ને જો મેં કેપ્સિકમ, ગાજર, એક આપણે થોડી દૂધી પણ લીધી છે, બટેટું લીધું છે, ગાજર છે, કેપ્સિકમ છે, ટમેટું છે અને તીખું કે મોરું કોઈ પણ લીલું મરચું લેવાનું છે। તો આ બધું જ આપણે સરસ ઝીણું ઝીણું સમારવાનું છે। ઓકે, તો હું અત્યારે પાણી લઈ અને પાણીમાં બધું ઝીણું ઝીણું સમારીશ। ઓકે, અને તરત જ આપણે વઘાર કરવાનો છે વેજીટેબલ સમારીને। તો લાઈક કરતા રહો। સરસ મજાની વેજીટેબલ ખીચડી થાય છે અત્યારે ઓટ્સની। ઓકે, તો વેજીટેબલ ખીચડી કરવા માટે આપણે દાળ લેવાની છે। જો મગની દાળ લીધી છે અને મેં છે ને અત્યારે 1 કલાક પહેલા પલારી, અડધી કલાક પલારો તો પણ સરસ પલળી જાય। પણ જ્યારે તમે ઓટ્સ ની ખીચડી બનાવો, ઓટ્સ એટલે એક જાતનો લોટ છે, એટલે તમારે છે ને ખીચડીને દાળને પલારીને એડ કરવાની, એટલે 2 સીટીમાં સરસ ખીચડી ચડી જાય। તો આપણે ઓટ્સ એટલે લોટ છે, તો આની ખીચડી કરવા માટે આપણે મગની દાળનો ઉપયોગ કરવાનો છે। હવે આ ગાજર ને એવું બધું છે ને આપણે એકદમ ઝીણું ઝીણું સરસ સમારી લઈશું। ઓકે, તો હું ચોપ જ કરી લઈશ એટલે તરત જ થઈ જાય। ઝીણું ઝીણું સમારતા રહેતા વાર લાગશે। ઓકે, તો મોટા મોટા ટુકડા કરું છું પાણીમાં અને તરત ચોપરથી જ ક્રશ કરી લઈશું। જો તો અત્યારે ઝીણું સમારવા રહી, તમારી પાસે ટાઈમ હોય તો તમારે ઝીણું ઝીણું સમારી લેવાનું, પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી। આપણે ઇન્સ્ટન્ટ સરસ મજાની ખીચડી કરવાની છે, તો હું મારી પાસે ચોપર છે એમાં જ બધું કટ કરીને એડ કરી દઈશ। તો એક ગાજર લીધું છે, બટેટું લીધું છે, તેની જોડે આપણે દૂધી પણ લેશું। ઓકે, કેપ્સિકમ, હજી તમારે આમાં જે પણ વેજીટેબલ નાખવું હોય તે નાખી શકાય। રીંગણ છે કે કાંઈ પણ વેજીટેબલ તમારે એડ કરવા હોય તો કરી શકાય છે। ઓકે, મારી પાસે રીંગણ પણ છે, મને એક ફ્રીજમાંથી રીંગણ આપજો। ઓકે, રીંગણ પણ છે તો હું રીંગણ પણ એડ કરીશ। આમાં રીંગણ અત્યારે મેં લીધું નહોતું, એક નાનું એવું હતું ખાનામાં। તો આમાં તમે વેજીટેબલ વધારે નાખવાના। તો રીંગણ આપણું બી વગરનું હોય, ચોખ્ખું એવું લેવાનું, એટલે બી નો સ્વાદ ન આવે। મોટા મોટા ટુકડા કરી લીધા છે। હવે આપણે આને છે ને ચોપરમાં ક્રશ કરી લઈશું, કારણ કે અત્યારે ઝીણું ઝીણું સમારવા રહેતા વાર લાગશે, કારણ કે આપણી દાળ અને ઓટ્સ 2 સીટીમાં ચડી જાય તો આ શાક આપણું 2 સીટીમાં ન ચડે। ઓકે, ચોપરમાં છે ને સરસ ક્રશ કરી લેશું આપણે, અને તરત જ ઇન્સ્ટન્ટ સરસ મજાની ખીચડી બનાવશું। જો તો આ ચોપરમાં આ રીતે ઓકે બ્લેડ આવે છે, તો એનાથી સરસ ક્રશ થઈ જશે। તો જો આ બધા જ વેજીટેબલ હું ફરતા ફરતા એડ કરી દઈશ અંદર ચારે બાજુ। તો પેલા થોડા ક્રશ કરું છું। ઓકે, એકારું આપણે આખું ભરી નથી દેવું। જો તો એની ઉપર છે ને એક બ્લેડ આવે છે, તે આપણે લગાવી દઈશું, અને આપણે ચોપર મૂકી જો આ રીતે તરત જ અચકચરું ક્રશ કરી લેવાય। જો તો તમે જોઈ શકશો સરસ ક્રશ થઈ ગયું છે। જો આ ક્રશ કરેલું છે ને હું એક બાઉલમાં લઈ લઈશ। બધું હજી તમારે આમાં કોબીજ લેવી હોય તો કોબીજ પણ લઈ શકાય। જો મોટો ટુકડો હતો તો મેં પાછો અંદર એડ કરી દીધો। જો આ 2 ટુકડા હતા અંદર તો મેં પાછા એડ કરી દીધા છે, એટલે ક્રશ થઈ જાય। હવે આ પાછું આપણું આ પડ્યું છે તે પણ આપણે ક્રશ કરવા માટે લઈ લઈશું। તો આપણું બધું સરસ ધોયેલું છે વેજીટેબલ। ઓકે,
તો હવે આપણે એક ટમેટું પણ લેવાનું છે. તો ટમેટું હવે હું ક્રશ કરવામાં જ એડ કરી દઉં છું. જો તમને ડુંગળી લસણ પસંદ હોય તો તમે ડુંગળી લસણ પણ એડ કરી શકો છો. પછી એક લીલું મરચું, તમે જે પણ વેજીટેબલ નાખવા હોય તે અંદર નાખી શકો છો. જો તમારી પાસે ટાઈમ ન હોય તો આવું ચોપર હોય તો તમે ફટોફટ બનાવીને સર્વ કરી શકો. જો આ કેપ્સિકમ છે તેને પણ હું અંદર એડ કરી દઉં છું. ચલો હવે આ આપણું ક્રશ થાય છે બધા વેજીટેબલ. કઈ બધું છે આ બધું ઓકે. ત્યાં સુધીમાં આપણે કુકર પણ મૂકી દઈશું તો એ તો વઘાર પણ ચાલુ કરતું. તો બંને વસ્તુ જોડે થાય. એટલે આ ખીચડી 10 જ મિનિટમાં બની, બે સ્થિતિમાં આપણે બનાવીને તૈયાર કરવાની. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશ એટલે આપણું કુકર છે ને એ તપતું થાય. આ બાજુ ગેસે લઈ લઉં છું અત્યારે એટલે તમને વઘાર કરવું દેખાય. હવે આપણે મસાલા કયા એડ કરો. અત્યારે ઓટ્સની, સફોલા ઓટ્સની ડાયટ કરતા હોય એ ખીચડી થાય તો તમારે સફોલા ઓટ ન લેવો હોય તો તમે દલિયા પણ લઈ શકો, પણ દલિયાને પલાળવા જરૂરી છે. દાળની જોડે દલિયાની ખીચડી થાય. નોર્મલ ખીચડી પણ આ રીતે તમે કરી શકો વેજીટેબલ નાખીને. જો આપણે 2 જ વાર ક્રશ કર્યું તો સરસ ક્રશ થઈ ગયું બધું. જો કેટલા બધા વેજીટેબલ છે આપણી પાસે, આખું બાઉલ ભરાઈ ગયું છે. આપણે ખીચડી લીધી છે તો એના માપ કરતા ડબલ આપણે વેજીટેબલ લીધા છે. જોયું ને તમે? તો આ એકદમ ટેસ્ટી વેજીટેબલ ખીચડી થાય. તમારી પાસે જો ટાઈમ હોય તો તમે ઝીણું ઝીણું બધું જ કટ કરીને પણ લઈ શકો. તો આપણે અત્યારે ખીચડી કરવાની છે. તો ખીચડી કરવા માટે આપણે કયો કયો સામાન એડ કરશું? તો આપણે છે ને 1 ચમચી ઘી લેશું. તમે ડાયટ કરતા હોય તો તમારે ઘી લેવાનું. 1 જ ચમચી ઘી. ઘી પછી આપણે શું લેવાનું છે તો જીરું. હમણાં રાઈ નથી એડ કરવાની, આપણે જીરું એડ કરવાનું છે. ખીચડીમાં હંમેશા જીરુંથી સ્વાદ સરસ આવે. આપણે જીરું એડ કરશું. હું કેમેરો નજીક જ લઈ આવું એટલે તમને અંદર વઘાર કરવું દેખાય. થોડી હિંગ એડ કરશું. જો છે ને અંદર સરસ મજાનો વઘાર થાય. હવે આપણે આ વેજીટેબલ બધા ઓકે. મીઠા લીમડાના પાન વઘારમાં એડ કરી દઈશ. અને તરત જ આપણે બધા વેજીટેબલ કટ કરેલા છે તે એડ કરી દઈશ. અત્યારે વેજીટેબલ થી ભરપૂર સરસ મજાની ખીચડી થાય છે. તમે જોયું ને મેં અત્યારે જે મેં ખીચડી લીધી છે એટલે કે જે મારો ઓટ્સની ખીચડી બનાવવાની છે તો એનો સામાન લીધો છે એની કરતા ડબલ વેજીટેબલ છે. ગાજર છે, દૂધી છે, રીંગણ છે, બટેટા છે, લીલું મરચું છે, કેપ્સિકમ છે. હજી કોબી જ નથી એડ કરી. તો તમે જેટલા વેજીટેબલ લેવા હોય તેટલા લઈ શકો. જો હવે વેજીટેબલ આપણે 2 મિનિટ સુધી આ રીતે સાતરશું ધીમી આંચ ઉપર. ત્યાં સુધીમાં આપણે શું કરવાનું છે તે પણ બતાવું. મસાલા આપણે એડ કરી દઈશું. જે આપણે મસાલા એડ કરવા હોય તો બધા જ મસાલા આપણે એડ કરી દઈશું અંદર. તો અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાની સફોલા ઓટ્સની ખીચડી થાય છે. તો આ જગ્યાએ તમે આટલા વેજીટેબલ નાખી અને જે નોર્મલ ખીચડી ચોખાની ખાવી તો પણ ખાઈ શકાય, કારણ કે પલાળીને કરવાની હોય છે. અત્યારે ઓટ્સની ખીચડી થાય છે સરસ મજાની વેજીટેબલથી ભરપૂર. હવે આપણે આમાં થોડા મસાલા કરી. લીલું મરચું તો નાખ્યું જ છે, તીખું આપણે. તો આમાં આપણે થોડું ધાણા જીરું પાવડર, ખીચડી છે તો પણ સરસ લાગે ધાણા જીરુંનો સ્વાદ. આપણે થોડું લાલ મરચું, પછી આપણે હળદર એડ કરશું. ઓકે. નિમક, સ્વાદ અનુસાર નિમક એડ કરશું. એકદમ ટેસ્ટી સરસ મજાની આપણે ટમેટું પણ એડ કર્યું છે અંદર, પણ ડુંગળી લસણ વગરની બનાવી છે. એકદમ ટેસ્ટી છે. અને થોડો નોર્મલ ગરમ મસાલો એડ કરીશું.
એકદમ લાઈટ. જો થોડો ગરમ મસાલો એડ કરશું, એકદમ ટેસ્ટી સરસ મજાની લાગે ઓટ્સની ખીચડી. અત્યારે ડાયટ રેસીપી તમારી જોડે શેર કરું છું. જો અંદર મસાલા કેટલા એડ કર્યા છે. હવે આપણે અંદર બતાવો તો અંદર કુકરની અંદર જો તમને દેખાતું હોય છે, એકદમ ટેસ્ટી સરસ મજાના આપણે વેજીટેબલ નાખ્યા છે અને મસાલો પણ સરસ નાખ્યો છે ને બધો. હવે આપણે મગની દાળ છે, તો મગની દાળ છે ને આ કલાક પહેલા પલાળેલી છે, તેને આપણે એડ કરી દઈશું. તો આ જગ્યાએ તમે મગની ફોતરાવાળી દાળ પણ લઈ શકો, પણ પલાળવી જરૂર છે. ઓટ્સની ખીચડીમાં પલાળવી જરૂરી છે, કારણ કે ઓટ્સ આપણે લોટ છે એ તરત જ ચડી જશે, એને વાર નહીં લાગે. ઓકે, હવે આપણે આ દાળને પણ મિક્સ કરી લઈશું અને ઓટ્સ ક્યારે નાખવાના છે તે પણ હું કહીશ. જો બધું વસ્તુ સરસ સતરાય છે. અત્યારે ડાયટ રેસીપી તમારી જોડે શેર કરું છું. જો હવે આપણે પાણી કેટલું લેવાનું છે તો એ પણ હું તમને કહું. તો 1 વાટકી દાળ હતી તો 1 વાટકી આપણે પાણી લઈશું. જો ઓકે, હવે આપણે ઓટ્સ કેટલા નાખવાના છે? 1 વાટકી દાળ છે, 1 વાટકી ઓટ છે, તો ઓટ્સ ના ભાગનું પણ પાણી નાખવું પડે ને, નહીતર તો ખીચડી ચોટી જાય ને. તો બને ત્યાં સુધી આપણે સરસ ઢીલી ખીચડી કરશું. ઓકે, હવે આ ઓટ્સના ભાગનું પણ આપણે પાણી એડ કરશું. 1 વાટકી ઓટ્સ છે, 1 વાટકી દાળ છે અને વેજીટેબલ છે, તો વેજીટેબલ ચડે એનું પણ આપણે અડધી જ વાટ પાણી નાખશું. એટલે આ એનું માપ છે. ઓટ્સની ખીચડી કરો ને ત્યારે વેજીટેબલમાં તો પાણીનો ભાગ હોય જ છે, એટલે અડધું છે એનું જેટલું વેજીટેબલ હોય એનું અડધું જ આપણે પાણી નાખવાનું. પણ મેં બાઉલ ભરીને વેજીટેબલ હતા, પણ તોય આ કટોરીનું માપથી જ્યારે દાળ લઉં, લોટ લઉં, એટલે કે ઓટ્સનો લોટ લઉં, ત્યારે આપણે અડધી વાટકી પાણી એડ કરવાનું છે. જો ઓકે, હવે જેવું ઉકળવા માંડે ત્યારે આપણે ઓટ્સ નાખવાના છે. તો આ છે ને બાઉલને હું લૂસી નાખીશ સરસ, એટલે ઓટ્સ ચોટે. ને આપણે થોડી કોથમીર છે મારી પાસે ઝીણી કટ કરેલી, તો જો અત્યારે જ હું થોડી અંદર એડ કરી દઉં છું, એનો સ્વાદ સરસ આવે. પછી ઉપરથી તમારે સર્વ કરવી હોય તો પણ કરી શકાય. જો હવે આપણે આ સફોલા ઓટ્સ છે, તો ઓટ્સને જ્યારે આપણે લેવા હોય તો આ રીતે તમે લઈ 1 વાટકો લીધા છે. હવે આપણું પાણી ઉકળે ત્યારે ઓટ્સ એડ કરવાના છે. ઓટ્સ છે ને હંમેશા લોટનો ભાગ હોય છે, તમને ખ્યાલ છે ને, એ લોટનો ભાગ હોય છે, અગાઉથી આપણે નથી એડ કરવાનો. તો અત્યારે સરસ મજાની ઓટ્સની ખીચડી અને દહીંનું એક રાયતું પણ એની જોડે કરશું, તે કાકડીનું એની જોડે ખાવા માટે ટેસ્ટી સરસ. તો અત્યારે તમે આ જે ઓટ્સની ખીચડી કરતા હોય એના માટે છે. જો તો તમને દેખાતું હશે પાણી આપણું ઉકળવા લાગ્યું છે ને, ઉકળે છે ને. જો છે ને, ત્યારે તમારે આ ઓટ્સને એડ કરી દેવાના અંદર આ રીતે, અને ઓટ્સને છે ને આપણે મિક્સ કરી લઈશું. ઓટ્સ છે ને એક ફોતરી જ છે અને લોટનો જ ભાગ છે, એટલા માટે. હવે છે ને આપણે ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરવાની છે. એક ફૂલ ગેસે કરશું અને એક ધીમા ગેસે કરશું. ઓકે, જો એક છે ને ફૂલ ગેસ રાખ્યો છે, એક છે ને ધીમા તાપે કરશું. તો અત્યારે તમે જોયું, અત્યારે સિમ્પલ સરસ મજાની ઓટ્સની ખીચડી વેજીટેબલથી ભરપૂર બનાવી છે. તમે જ્યારે ડાયટ કરતા હોય ત્યારે તમે આ રીતે ખીચડી બનાવી શકો, એટલા માટે. જો હવે આપણે એક સરસ દહીંનું રાયતું પણ કરવાનું છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે તમારી જોડે લાઈવ આવું છું.
અને સરસ રેસીપી શેર કરું છું. ઓકે, હવે આપણે દહીંનું રાયતું કરવાનું છે. દહીંનું રાયતું કરવા માટે કાકડી છે, ટમેટું છે અને લીલું મરચું આ છે ને આપણે કટ કરીને લેવાનું છે. ઓકે, તો હવે આપણે એક બાઉલ લઈ લઉં. દહીંનું રાયતું કરવા માટે એક છે ને બાઉલ લઈ લઈશું. એકદમ સિમ્પલ સરસ મજાની ઓટ્સની ખીચડી ખાય છે. જો તમે ક્યારે ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો, એટલી ટેસ્ટી અને સરસ થાય છે. તો આપણે દહીંનું રાયતું કરવા માટે એક છે ને ટમેટું એડ કરશું. ટમેટાના બિયા નથી એડ કરવાના અંદર. તો ટમેટાના બિયા કાઢી લીધા છે, પણ ઝીણું ઝીણું સરસ આપણે ટમેટું કટ કરી લઈશું. ઓકે, હવે છે ને ફૂલ ગેસે ફટાફટ સીટીયું થશે તો પાછું આપણને પ્રોબ્લેમ થાય, એટલે કે ચડે નહીં. આપણે પાછો ધીમો ગેસ કરી દઈશું. ધીમો ગેસ કરી અને ચડવા દઈશું. આપણે ટમેટાની જે ઉપરનું જે હોય, અંદરનું જે હોય ને એ કાઢી લેવાનું છે, એ નથી અંદર એડ કરવાનું. પણ આ જે આપણી ઉપરની જે સ્કીન હોય, એટલે કે જે ઘરનો ભાગ કાઢી લેવાનો અને ટમેટું અંદર સમારવાનું છે, એટલે પાણીનો ભાગ ન થાય દહીંમાં. હવે આપણે લીલું મરચું પણ થોડું એડ કરશું. સોરી, ગુઠળી લાગે. આપણી ખીચડી ચડે છે ત્યાં સુધીમાં એક દહીંનું સરસ રાયતું બનાવી લઉં. કાકડી છે એની આપણે છાલ ઉતારી નાખીએ. છાલ વાળી રાખવી હોય તો પણ રાખી શકાય. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે તમે મારું લાઈવ જોવો છો, બધાને વેલકમ. આજે રાતે મેં સરસ મજાનો મોહનથાળની રેસીપી તમારી જોડે શેર કરી હતી, તો બધાને જ ગમી હશે. તો તમે અત્યારે કહેશો તો અત્યારે પણ કટ કરીશ, અને રાતે કહેશો તો રાતે જ્યારે બધા આપણે ભેગા થશું ત્યારે પણ તમારી જોડે કટ કરીશ. એકદમ ઝીણી ઝીણી આપણે કાકડી સમારી લેશું. એક આની જોડે ખાવા માટે દહીંનું સરસ રાયતું બનાવું છું. કારણ કે ધીમો ગેસ હતો તો મને થયું કે સીટી નહીં થાય, તો એટલે મને ઊંચો કરી નાખ્યો સહેજ. તો જો હવે આપણી કોથમીર છે તો થોડી કોથમીર પણ એડ કરીશું. તો તમે જોઈ શકશો મારો લીમડો ને કોથમીર જો તાજો ફ્રેશ છે, ખરાબ ન થાય. બધી જ આપણે 20 રૂપિયાની કોથમીર લાવ્યા તો એક ડાળખી આપણે વાપરી શકીએ.
3 દિવસથી પડી છે, કઈ ખરાબ નથી થઈ. બસ એક સીટી મારી અને બંધ કરી દો. ફૂલ ગેસ કરી નાખો. અત્યાર સુધી ધીમા તાપે હતી. હવે આપણે દહીં છે એ અંદર એડ કરી દઈશું બધો અને મસાલો કરી લઈશું આપણે દહીંમાં. તમારે ડુંગળી એડ કરવી તો કરી શકાય. મેં એકેયમાં ડુંગળી એડ નથી કરવી. ગેસની આંચ બંધ કરી દીધી છે અને આમાં આપણે મસાલા કરી લઈએ. થોડું નિમક એડ કર્યું છે. થોડો આપણે મરીનો પાવડર એડ કરશું. થોડું આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરશું. હવે આમાં તમને જો ખાંડ પસંદ હોય મીઠું તો તમે ખાંડ એડ કરી શકો. હું અત્યારે ખાંડ નથી એડ કરતી. નિમક પછી અંદર મેં એડ કર્યું છે કે ઓકે શેકેલા જીરાનો પાવડર અને મરીનો પાવડર અને ટેસ્ટી સરસ મજાનું રાયતું બનાવ્યું છે. તમે આનાથી પણ લૂઝ પણ રાયતું કરી શકો ખીચડીમાં ખાવા માટે. તો એકલી ખીચડી લુખી લાગતી હોય તો તમે આ રીતે કરી શકો. સરસ. તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો જરૂરથી. સરસ મજાની ઓટ્સની ખીચડી બનાવી છે. જો હવે આપણે કાંઈ જ કરવાનું નથી. હવે કુકર છે તેને પણ હમણાં હું ખોલી લઈશ. કુકર ખોલે એટલે તરત જ ખોલીને તમને બતાવું. એકદમ ચડી ગઈ છે તરત. આને ચડતા વાર ન લાગે. ઓટ્સની ખીચડીને ચડતા વાર ન લાગે. અત્યારે હું આજ સવારનો કાલે રાતનો અત્યારે જ મેં આ મોહનથાળ કાપ્યો છે અને હવે હું ઠાકોરજીને જ્યારે અત્યારે ભોગ ધરાવશું. અમે અત્યારે જમવાની થાળી પણ ધરવી છે ત્યારે આ મોહનથાળ મૂકીશું. અને રાતે પણ તમે લાઈવ આવજો ત્યારે તમારી જોડે પાછો હું બતાવીશ. ઓકે મોહનથાળ. તો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ ખીચડીને છે ને થોડી વાર રેસ્ટ આપી અને ઠંડુ કુકર થાય ત્યારે તમે ખોલી શકો છો. પણ હું અત્યારે તમારી જોડે લાઈવ છું એટલે તરત જ કુકર ખોલી અને બતાવીશ ખીચડી. તો પણ ખુદ ખીચડી ચડી જશે આપણે. એટલે જ મેં 3 સીટી થવા દીધી ને. જો જો તમે જોઈ શકશો આપણી ખીચડી કેટલી સરસ તૈયાર થઈ છે. નજીક લાવો. જો તમે જોઈ શકશો ચડી ગઈ છે ને. દાળ મગની દાળ તરત જ ચડી જાય છે. તો તમને કુકર બતાવું મારું. જો કુકરમાં કાંઈ ચોઈટું નથી, કાંઈ જ નથી થયું. જોશો તમે જોઈ શકશો છે ને એકદમ સરસ ખીચડી થઈ છે આપણી. અને એકદમ ઢીલી ઢીલી. જો આવી ખીચડી હોય તો જ ખાવાની મજા આવે. ઓટ્સની ખીચડી છે આ. વેજીટેબલથી ભરપૂર. અને આ ગરમ ગરમ જ ખાવાની હોય જો છે ને. અને તમે જોઈ શકશો વેજીટેબલ આપણે ચડી ગયા છે. દાળ પણ ચડી ગઈ છે. બધી જ વસ્તુ સરસ ચડી ગઈ છે. તો તમે હજી થોડી વાર તમે ઠંડુ કરવા દેવું હોય તો કુકર ઠંડુ કરવા દેવાય. કારણ કે ગાજરને ચડતા વાર ન લાગે. જે મટર હોય તમારી પાસે તો મટર પણ નાખી શકો. તમને જે વેજીટેબલ ભાવતા હોય તે તમે નાખી અને 2 સીટીમાં સરસ કુકરનો તમે થીજવા દેજો એટલે સરસ તૈયાર થઈ જશે. હજી તમારે આનાથી ઢીલી જોતી હોય તો તમે 3 વાટકી પણ ખીચડી નાખી એટલે પાણી નાખી શકો ખીચડીમાં. મારા વેજીટેબલ ઘણા બધા હતા. આવડું મોટું બાઉલ ભરીને વેજીટેબલ થયા હતા. 2 બાઉલ ભરી. એટલે તો વેજીટેબલથી ભરપૂર હોય તો આ ખીચડી ખાવાની મજા આવે. દહીંના રાયતા જોડે સરસ મજાની ખીચડી બનાવી છે.
તો આ તો જે ડાયટ કરતા હોય ને એના માટે વધારે દલિયાની ખીચડી પણ થાય, પણ દલિયાની ખીચડીમાં છે ને તમારે દલિયા છે ને એને પલાળી રાખવા પડે. જેમ દાળ પલાળો છો એમ દલિયાને 3 કલાક પલાળી રાખવાના. એટલે ઘઉંના ફાડા, દલિયા એટલે તમને ખબર તો છે ને, ઘઉંના ફાડા જે આપણે દલિયાની લાપસી કરી હતી તેની પણ ખીચડી સરસ થાય છે. તો તેની તમે ખીચડી કરો ને ત્યારે તમારે એને 3-4 કલાક દલિયાને પણ પલાળી રાખવાની, દાળને પણ પલાળી રાખવાની, પછી આ રીતે તમે સરસ ખીચડી બનાવી શકો. તો તમે જોયું એકદમ ટેસ્ટી સરસ મજાની ગરમા ગરમ દલિયાની ખીચડી, દહીંનું રાયતું મળી જાય તો કાંઈ નો, એટલે દલિયાની શું કે સોરી ઓટ્સની ખીચડી છે. તો તમે જોયું આ સપોલા ઓટ્સ છે તેની આપણે ખીચડી બનાવી છે, ડાયટમાં ઉપયોગ થાય એવી. જો તો તમને જો મારી આ ખીચડીની રેસીપી ગમે, ઓટ્સની જે આપણે ખીચડી બનાવી છે, તો આ ઓટ્સની ખીચડીની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ ખીચડીની રેસીપી તમને કેવી લાગી. સરસ મજાનું દહીંનું રાયતું પણ બનાવ્યું છે અને ખીચડી ગરમા ગરમ ખીચડી. તો ડાયટમાં ઉપયોગ થાય એવી હેલ્ધી રેસીપી છે. તો લાઈક, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને પણ કહેજો. જો મારો વિડીયો સારો લાગે તો શેર પણ કરી શકો છો.